Thank you, Father. Hallelujah. Glory to the Lamb of God. હા પ્રભુ, તારા જેવો દેવ કોણ છે? તારા જેવો પ્રભુ કોણ છે કે જેણે માણસને માટે મનુષ્ય બની પોતાનું રક્ત વહેવડાવ્યું, પોતાનો પ્રાણ આપ્યો અને જેની સત્તામાં મરણ તથા જીવન, જેની સત્તામાં સર્વાધિકારીઓ, જેની સત્તામાં સૂર્ય ચાંદ તથા સમુદ્ર, જે સક્રિય સૃષ્ટિ તારા શબ્દ વડે ઉત્પન્ન થઈ, સમુદ્ર તારી આજ્ઞા માને છે, તારાગણ, સૂર્ય, ચંદ્ર તારા હુકમ વગર ઋતુ બદલતા નથી, રાત અને દિવસ તારા હુકમને આધીન છે. એવો અમારો મહાન પરમેશ્વર, આકાશ તારું રાજ્યસન, પૃથ્વી તારું પાયાસન, આ મનુષ્ય જે ફક્ત ધૂળથી બનાયેલો છે, જેની જિંદગીના દિવસો ખેતરના ફૂલના સમાન છે, જેની નજરમાં હજારો વર્ષો વીતી ગયેલી કાળ સમાન છે, જે સર્વશક્તિમાન યુગોનો પરમેશ્વર, મનુષ્ય કોણ? તું તેની મુલાકાત લે, તું તેની મધ્ય હાજર થાય અને તેનામાં રહેલો મનુષ્યના આત્મા અનંત જીવન સારું દેવને માટે સ્વર્ગીય સ્થાનોમાં ઠરાવવામાં આવે. હા પ્રભુ, તમે અમારા માટે અજાયબ કામો કર્યા છે, જે અમારી નજરમાં આશ્ચર્યજનક છે, અને માટે જ અમે અમારા પગ પર ઉભા રહીને તારી સ્તુતિ કરીએ છીએ. હે મહાન સર્વશક્તિમાન પ્રભુ, આદર, માન, મહિમા, સ્તુતિને યોગ્ય તમે એકલા જ છો, અને અમે ચાહીએ છીએ કે અમારા જીવનો દ્વારા સદૈવ તને માન, મહિમા તથા ગૌરવ મળો. અમારામાં તમે મોટા મનાવો. પ્રભુ ઈસુના નામમાં આમેન. આમેન. પ્રેઝ ધ લોર્ડ ચર્ચ. પ્રભુની ખૂબ સ્તુતિ થાવ આજે સુંદર સવાર માટે, જે આપણા દેવ તરફથી આપણને આપવામાં આવેલો સમય છે, જેણે આપણને જીવતા રાખ્યા, તેણે આપણા શ્વાસ આપણામાં મોજૂદ રાખ્યો, તે આપણા અપરાધ પ્રમાણે, આપણા ગુનાઓ પ્રમાણે, આપણા સ્વભાવ પ્રમાણે, આપણા વર્તન પ્રમાણે તે કદી નથી વર્ત્યો. કેમ કે શાસ્ત્ર બહુ સ્પષ્ટ કહે છે ઉત્પત્તિના પુસ્તકમાં કે મનુષ્યની કલ્પના તેના બાળપણથી ઊંડી છે. માણસમાં એવું કયું સારાપણું હોય કે દેવ માણસની પાસે દોડતો આવે અને માણસથી તે પ્રસન્ન થાય. આપણામાં એવી કોઈ યોગ્યતા, એવી કોઈ બાબત નથી કે જેની માટે માણસ અભિમાન કરે. શાસ્ત્ર કે છે ધનવાન પોતાના ધન વિશે અભિમાન ન કરે, અને જ્ઞાની પોતાના જ્ઞાન વિશે અભિમાન ન કરે. તેને અભિમાન કરવાનું એક જ કારણ છે કે દેવ તેને ઓળખે છે અને તે દેવને ઓળખે છે, અને દેવની ઓળખાણ માણસના જીવનના ઇતિહાસને બદલી કાઢે છે. પ્રેઝ ધ લોર્ડ. બાઇબલ કહે છે કે તેને આપણે સારું મોકલવામાં આવ્યો અને તેણે પોતાના લોકોની મુલાકાત લીધી, જેમ આપણે શુક્રવારે પ્રભુનું વચન જોયું તેમ, અને જેટલાની મુલાકાત તે લે છે તેના જીવનમાં પરિવર્તન આવી જાય છે. હાલેલુયા. દેવ પ્રકાશ છે, અને જો તે આપણી મુલાકાત લે તો આપણો અંધકાર પ્રકાશમાં ફેરવાઈ જાય છે. પ્રેઝ ધ લોર્ડ. દેવ જીવન છે, જે તેની પાસે
તે મરણ જીવનમાં પલટાઈ જાય છે. 4 દિવસનો મરેલો લાજરસ, જેની મુલાકાતે દેવ કબ્રસ્તાને પહોંચ્યો. બહેનોને, યહૂદીઓને લાગ્યું કે લાજરસને ક્યાં મૂક્યો છે, તેનું કબરનું દર્શન કરવા ગયા. કેટલા લોકો કબરનું દર્શન કરવા જાય છે? ક્યાં મૂક્યો છે તે ઈસુ જોવા ગયો. પ્રભુના બાળકો ઈસુ કબર પાસે આવ્યો તે પહેલા તેણે તેના શિષ્યોને કહ્યું હતું, હાલેલુયા, કે હું મારા મિત્રને ઉઠાડવા જાઉં છું, હું લાજરસને ઉઠાડવા જાઉં છું. તેઓ મનુષ્યના રીતે સમજતા હતા ખરા કે ઈસુ કબ્રસ્તાને આવ્યો, પણ ઈસુની કબરની મુલાકાત એ લાજરસનું નવું જીવન હતું. પ્રેઝ ધ લોર્ડ. એ દુનિયા માટે સૌથી મોટો ચમત્કાર હતો કે દેવે 4 દિવસનો મરેલો લાજરસ, જેના માટે તેની બહેનો રડતી, તેમાંથી એક બહેને કીધું કે તે ગંધાતો હશે. નો હોપ, કોઈ આશા નથી, મરણ પતી ગયું. પણ પ્રભુ તો જ્યાં પતી ગયું છે ત્યાંથી શરૂઆત કરે છે, અને માટે જ તે દેવ છે. હાલેલુયા. એ મનુષ્ય નથી કે તેને કોઈ બાબત અસંભવ હોય. અને તે લાજરસની કબર આગળ જઈને કહે છે, લાજરસ બહાર આવ, કફન સાથે બહાર આવ. દેવે કીધું કફન છોડી દો. અને એ લાજરસના ત્યાં ફરી વખતે પ્રભુ ઈસુ જાય છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. માટે અહીં બેઠેલા ભાઈઓ અને બહેનો, આપણે એ જ પ્રભુની ભક્તિ કરવા આવ્યા છે. આપણે એ જ પ્રભુની આગળ પોતાના પગ પર ઉભા રહ્યા. આપણે એ જ પ્રભુ આગળ આપણા હાથ ઊંચા કરીને તેને કહ્યું કે મારો પ્રભુ, તું કેટલો મહાન છે. પ્રેઝ ધ લોર્ડ. જ્યારે આપણે તેના ગુણગાન ગાઈએ છીએ, જ્યારે આપણે તેને પ્રશંસા કરીએ છીએ, તો પ્રભુ ખુશ થાય છે. આપણે શું લઈને આવીશું તેની પાસે? સોનું, રૂપું, ચાંદી, કયું અર્પણ? પ્રભુ તો કહે છે, તમારા શરીરો વડે તમે દેવને મહિમા આપો. આ શરીર દ્વારા તેની સ્તુતિ થાય. આ શરીર પ્રભુની હજુરમાં દોડતું આવે. આ મુખ પરમેશ્વરના માટે ગીત ગાય. આ મુખ પરમેશ્વરના મહાન કાર્યોને પ્રગટ કરે. અને દેવ સ્તુતિના સિંહાસન પર બિરાજે છે. એ આપણી સ્તુતિ પર બિરાજમાન થાય. એના સિવાય પ્રભુ આપણી પાસે કશું માંગતો નથી. હા, તેનું વચન છે કે તેનું રાજ્ય અને ન્યાય પણ શોધો, સર્વમાના, બોલો સર્વમાના, સર્વમાના તમને આપવામાં આવશે. ચાહે પૃથ્વી પરનું હોય, ચાહે સ્વર્ગનું હોય, ચાહે આપણી પોતાની જરૂરિયાત હોય, ચાહે આપણું ફેમિલી લાઈફ, ચાહે આપણી પર્સનલ લાઈફ, ચાહે આપણો સમાજ, ચાહે આપણો દેશ, ચાહે આપણા પડોશી, ચાહે આપણા બોસ, ચાહે આપણી સાથે કામ કરતા યા આપણા હાથ નીચે કોઈ વ્યક્તિ હોય, સગડામાં દેવ પોતાના લોકો માટે બેસ્ટ કરે છે. પ્રેઝ ધ લોર્ડ. આ એ મહાન પ્રભુની હજુરમાં આજે આપણે આવી શક્યા. હું પ્રભુનો ખૂબ આભાર માનું છું. અને એ જ મહાન પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી નામમાં હું આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું. અને આપણા પ્રભુની કૃપા તથા શાંતિ આપ સર્વના જીવનમાં હમણાંથી સર્વકાળ સુધી પહોંચે. આમેન. પ્રેઝ ધ લોર્ડ. આવો આજના પવિત્ર વચન પાસે જઈશું. યશાયા પ્રબોધકનું પુસ્તક અને તેનો 41મો અધ્યાય. યશાયા પ્રબોધકનું પુસ્તક, તેનો 41મો અધ્યાય, અને હું 17મી કલમથી વાંચું છું. યશાયા 41:17મી કલમથી. આવો આપણે પોતપોતાની ભાષામાં બાઇબલને ખોલીશું. જે પવિત્ર આત્મા દ્વારા મુદ્રાંકિત થયેલું સત્ય પરાક્રમી વચન છે. યશાયા 41:17. દુઃખી તથા દરિદ્રીઓ પાણી શોધે છે, પણ તે મળતું નથી. તેમની જીભ તરસથી સુકાઈ ગઈ છે. હું યહોવા
છે. આમેન. પિતા, આ સવારે અમે તમારા પવિત્ર વચનો માટે આભાર માનીએ છીએ. તારું વચન કે છે મારો આત્મા તમે સર્વ સત્યમાં દોરશે. હા પ્રભુ, તારું વચન અને પવિત્ર આત્મા પ્રભુ માટે અમે તારો આભાર માનીએ છીએ. જે વચન તમે મંડળીને, તમારા શરીરને, તમારા બાળકોને, તમારી કન્યાને, તમારા સંતાનોને આપ્યું, આ વચન માટે આભાર માનું છું. આ વચનની રોટલીને આશીર્વાદ આપીને અમે વહેંચીએ. અમે તેને ખાઈએ, તૃપ્ત થઈએ, એમ સદા તારા માટે જીવીએ. પ્રભુ, તે મને જીવતી રાખી આજે સંતોની સભામાં તું મને લઈ આવ્યો. ખૂબ આભાર માનું છું. આ માટીના પાત્રને તમે સ્પર્શ કરો, મારા મુખને ખોલો, મારામાં બોલો, અને જે કંઈ તમારા અતિ મૂલ્યવાન પાત્રો સાથે બોલવા માંગો છો તે બોલો. અમારામાં મહિમાવાન થાઓ. પ્રભુ ઈસુના નામમાં. આમેન. આમેન. પ્રેઝ ધ લોર્ડ. આ વચન આપણને નવા વર્ષે પ્રભુએ આપ્યું હતું. યસાયા 41 માંથી આપણે વાંચ્યું હતું, યસાયા 43 માંથી, અને હાજીકેલ 36:20 માં. પ્રભુએ આ નવા વર્ષ મતલબ કે 2025 માં આપણને આ વચન આપ્યું છે. અને 25 માં છે માટે 26 માં નહીં હોય એમ નહીં. આ વચન પ્રભુના આવતા સુધી આ વચન આપણને આત્મામાં મહિમાથી મહિમા, ગૌરવથી ગૌરવ, અને આત્મામાંથી આપણે વૃદ્ધિ પમાડતો રહેશે. પ્રેઝ ધ લોર્ડ. કેમ કે બાઇબલ કહે છે માણસ એકલી રોટલીથી નથી, પણ દેવના મુખમાંથી નીકળતા હરેક શબ્દ, બોલો હરેક શબ્દ, હરેક શબ્દ, હરેક શબ્દ વડે તે જીવશે. માટે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં જે પણ શબ્દ લખવામાં આવ્યો છે એ શબ્દ મારા માટે, તમારા માટે જીવન અને પુષ્કળતાનું જીવન છે. પણ અફસોસ છે એ વાતની કે જેની સાથે દેવ બોલવાનું બંધ કરે છે, જેની સાથે વચનનું કૃપાદાન ચાલ્યું જાય છે. અફસોસ છે જે વચનને ભૂલી જાય છે. અફસોસ જે વચન વિશે બેદરકાર રહે છે. તેઓની માટે દુઃખની વાત છે. શાઉલ સાથે દેવે બોલવાનું બંધ કર્યું, અને શાઉલ માટે કહેવામાં આવ્યું તે પડી જશે ને ફરીથી ઊભો નહીં થાય. તે પડ્યો અને તે ફરીથી ઊભો ના થયો, કેમ કે શાઉલે દેવના વચનને માન આપ્યું નહીં. શાઉલે દેવની આજ્ઞા પાળી નહીં. અભિષેક હતો, ગાદી પર હતો, રાજ્યનું પ્રભુએ આપ્યું હતું, પણ દેવની આજ્ઞા પાળવામાં તેણે પોતાની બુદ્ધિ ચલાવી. તેને બળદો રૂષ્ટપુષ્ટને જીવતા રાખ્યા. પૂછવામાં આવ્યું કેમ, તો તેણે જવાબ આપ્યો દેવને, જીવતા દેવને યજ્ઞ કરવા માટે. હું આજ આપને કહેવા માંગુ છું, દેહથી કે મનનું અર્પણ કદી નથી પ્રભુ ચાહતો. પહેલા સમયમાં શાસ્ત્ર કહે છે કે હા, દેવાત્મા પાલનથી રાજી થાય છે, અને ઘેટાની ચરબી અને ધન્યાર્પણથી તે રાજી થતો નથી. અને જ્યારે આપણે પ્રભુની હજુરમાં નમ્યા છીએ ત્યારે ઓ ચર્ચ, મારી પાસે, તમારી પાસે જીવતા દેવની એક જ અપેક્ષા છે કે તેના વચનો, તેના નિયમો, તેના વિધિઓથી આપણે જમણે કે ડાબે ન ફરીએ, પણ દેવની આજ્ઞા એ જ આપણું જીવન હોય. જેમ પ્રભુ ઈસુએ પોતે કીધું કે જેમ હું મારા બાપની આજ્ઞા પાળીને હું ચાલું છું, તેમ તમે પણ મારી આજ્ઞાઓ પાળો. જે મારા પર પ્રેમ રાખે છે તે મારી આજ્ઞા પાળે છે. જે મારી આજ્ઞા પાળે છે, હું તેનામાં અને તે મારામાં રહેશે. આજ્ઞા પાલન વગરનું ખ્રિસ્તી આત્મિક
છેતરપિંડીનું અથવા મનના સંતોષનું અથવા પોતાની ધાર્મિકતાનું જીવન છે. અને બાઇબલ કહે છે માણસની ધાર્મિકતા દેવની આગળ ગંધાતા ચિત્રા સમાન છે. અને માટે જ મને અને તમને ખ્રિસ્તના ન્યાયપણાની જરૂર છે. અને ખ્રિસ્તનું ન્યાયપણું એમ કહે છે હવેથી હું નહીં, મારામાં ખ્રિસ્ત જીવે છે. હું તો પાપી હતો પણ તેણે મારા પાપને માફ કર્યા છે. હું તેનો શત્રુ હતો પણ તેણે મને તેનો સંતાન થવાનો અધિકાર આપ્યો છે. અને દેવનું ન્યાયપણું એ દેવને જ મહિમાવાન કરે છે. એ દેવને જ ઊંચો માને છે. એ પ્રભુને જ ઊંચો માને છે. બાકીના બધા વિચાર કે માણસના માર્ગો ફાંદામાં છે. સાઉલે કીધું ધન્યાર પણ કરવાને મેં રાખી મૂક્યા છે. અને તેને કહેવામાં આવ્યું શું દેવે તને કહ્યું ન હતું કે તું સર્વસ્વનો નાશ કર? પ્રભુના બાળકો અને દેવ એટલો બધો દુઃખી થઈ ગયો કે દેવનો આત્મા સાઉલમાંથી જતો રહ્યો અને દુષ્ટ આત્મા તેને પરેશાન કરવા લાગ્યો. હવે તેની બુદ્ધિ બગડી ગઈ. હવે દેવના અભિષિક્તની પાછળ પડ્યો. દેવની આજ્ઞાનું ઉલ્લંઘન કરવા લાગ્યો. હા, મહાજ્ઞાની સુલેમાન નીતિવચન 3 કહે છે, હાલેલુયા, 5મી કલમ, તારા ખરા હૃદયથી યહોવા પર ભરોસો રાખ, તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ, તારા સર્વ માર્ગ તેની આણમાં સ્વીકાર, એટલે તે તારા રસ્તાઓ પાદરા કરશે. તું પોતાની નજરમાં જ્ઞાની ન થા. યહોવાનો ડર રાખીને દુષ્ટતાથી દૂર થા. પ્રેઝ ધ લોર્ડ. આ તો શિખામણ મહાજ્ઞાની દ્વારા મને અને તમને આપવામાં આવે છે. આપણી અક્કલ, આપણી બુદ્ધિ આપણા માટે નુકસાન કરતા છે. માટે જ્યારે આપણે પ્રભુને કહીએ છીએ તેરી ઈચ્છા પૂરી હો પ્રાર્થનાનું ગીત હર પળે આપણો આત્મા કહે છે તારી ઈચ્છા મારી નહીં, તારી ઈચ્છા પૂરી થાય. જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સૌથી છેલ્લી ગેત્સેમાની અંદર કષ્ટ સહિતની પ્રાર્થના કે દેવ આ પ્યાલો મારાથી દૂર કર, તો પણ મારી ઈચ્છા પ્રમાણે નહીં, તારી ઈચ્છા પ્રમાણે. અને દેવની મરજી હતી તે કડવો પ્યાલો પીવે. એ પ્યાલો પીવા માટે મનુષ્યના શરીરમાં રહીને બહુ અઘરું હતું, બહુ કઠણ હતું, પણ તે પ્રાર્થના કરતો રહ્યો. એનો પરસેવો લોહીના ટીપા જેવો થયો અને દેવના દૂત તેને સામર્થ્ય આપતો દેખાયો. જ્યારે તમે પ્રભુની ઈચ્છા શોધો છો અને તમને એમ લાગે છે હવે હું એકદમ નિર્બળ છું, તારી આ ઈચ્છા છે, હું શું કરું? ત્યારે દેવનો દૂત આપણને સામર્થ્ય આપે છે. તાળી હાલેલુયા, પ્રેઝ ધ ગોડ. તેથી ચર્ચ આપણા જિંદગીના સર્વ દિવસો પર્યંત કદી પણ જમણે કે ડાબે નહીં, પણ આપણી આત્મિક દોડને દોડીએ કે
સૃષ્ટિને મહા વિપત્તિમાંથી નીકળવાનું છે. નાની વિપત્તિ નહીં, મહા વિપત્તિ. પણ બાઇબલ કહે છે તારું જે છે તેને તું વળગી રહે કે તારો મુંગટ કોઈ લઈ ન લે. જો આખા જગત પર, બોલો આખા જગત, એટલે ઇન્ડિયા, ગુજરાત, વડોદરા, આપણી કોલોની, આપણી ગલી, આખા જગત પર જે વિપત્તિ આવવાની છે તેમાંથી હું તને બચાવીશ. પ્રેઝ ધ લોર્ડ. આપણો બચાવ કરનારો જીવતો છે. જસ્ટ આપણે તેના આવતા સુધી અનુકૂળ પ્રસંગ, પ્રતિકૂળ પ્રસંગ, સંકટ, દુઃખ, વિપત્તિ, આંધી, તોફાન, આપણું ધ્યાન પ્રભુની પાસે લગાવીએ અને જુઓ તે આપણો ઉદ્ધાર કરવા સમર્થ છે. યશાયા 41 પ્રભુનું વચન કહે છે, જેને આપણે ગયા સમયમાં, એટલે કે મારા ઓપરેશન પહેલા જે સન્ડે હું આવતી હતી એ સન્ડે આપણે વચનમાં જોતા હતા અને આપણે જોયું કે દુઃખી દર્દીઓ પાણી શોધે છે પણ મળતું નથી. તેમની જીભ તરસથી સુકાઈ ગઈ છે. હું તેમને ઉત્તર આપીશ, હું ઇસ્રાયેલને તજીશ નહીં. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. એ વચનને આપણે જોઈ ગયા. 18મી કલમને પણ જોઈ ગયા. હું ઉજ્જડ નગરો પર નાણાં ને ખીણોમાં કુવા કરીશ. હું અરણ્યને પાણીનું તળાવ ને સૂકી ભૂમિને પાણીના ઝરા કરીશ. પાછળના તમે YouTube મેસેજ કે પાછળના તમે Facebook મેસેજ જોશો તો ફરી વખતે દેવનો આત્મા તમને રિવાઇવ કરશે. પ્રેઝ ધ લોર્ડ. કઈ જગ્યામાં? ઉજ્જડ. બોલો ઉજ્જડ. જ્યાં પાણી નથી, બોલો અરણ્ય. એ અરણ્યને હું પાણીનું તળાવ બનાવીશ. 2025માં આપણા જીવનમાં અરણ્યનો અનુભવ થયો. સૂકી જગ્યા, ઉજ્જડ. so many time આપણે આપણા આત્મામાં, આપણા શરીરમાં, આપણા મનમાં આપણે ઉજ્જડતાનો અનુભવ કર્યો. દુઃખોનો સામનો, વિપત્તિનો સામનો, કઈ પ્રકારના સંકટ, કઈ પ્રકારના દુઃખ. આ મેસેજ વખત હું જાણતી નથી કે મારે પણ એ અરણ્યનો અનુભવ કરવો પડશે. મારે પણ એક કલતાનો સમય આંસુઓ સહિત પ્રભુની હજુરમાં રહેવું પડશે. હું પણ પીડાની અંદર મારી પથારી પર થઈશ. મને એવું લાગે કે ઓ દેવ, મને ક્યાંથી સહાય મળે? મને ક્યાંથી સહાય મળે? અનબેરેબલ આ પેન. આંખ આગળ પ્લેટ હોય, ખાઈ શકાય નહીં. ખાઓ તો બીજી વિપત્તિ આવે. અરણ્ય, ઉચ્ચ, યસ, આપણા જીવનમાં ઘણા એવા પ્રસંગો આવ્યા. હું માનું છું વિશ્વાસીઓ, તમે પણ દુઃખના સમયોને જોયા. વિચાર્યું નથી એવા પરિસ્થિતિઓની અંદર બહેનો, ભાઈઓ, બાળકો, ઇવન જુવાનો એ સમયમાં નીકળ્યા કે તેઓ રડ્યા. અરે આવું કેવું થયું? અરે આમ. યસ, ઉજ્જડ અને અરણ્યનો આપણને અનુભવ થયો. પ્રેઝ ધ લોર્ડ. પણ દેવનું વચન કહે છે હું અરણ્યને પાણી, પ્રેઝ ધ લોર્ડ, જ્યાં પાણી નથી ત્યાં હું પાણી આપીશ. અને સૂકી ભૂમિ, જ્યાં પાણી જ મળવું મુશ્કેલ છે ત્યાં હું પાણી આપીશ. બાઇબલ કહે છે હાગાર પોતાના દીકરાને લઈને નીકળી ખરી, કેમ કે હાગારના હાથમાં જે દીકરો હતો એ ઇબ્રાહીમનું સીડ હતું, ઇબ્રાહીમનું સંતાન હતું. અને હાગારે જોયું મારી મશકમાંથી પાણી ખલાસ થઈ ગયું છે. ઉજ્જડ જગ્યામાં તે ચાલતી રહી. તેણે દીકરાને થોડો દૂર મૂક્યો અને પ્રભુની આગળ રડવા લાગી. પાણી નથી, હે દેવ, પાણી નથી. મારા છોકરાનું મૃત્યુ હું જોઈ શકતી નથી. અને ત્યાં જ દેવે તેને પાણીનો ઝરો બતાવ્યો. પ્રેઝ ધ લોર્ડ. તમે કોઈ પણ વ્યક્તિ કેમ ન હોય, જે દેવને પોકારે છે તેને દેવ જવાબ આપે છે. બાઇબલ કહે છે તું મને હાથ માર એટલે હું તને ઉત્તર આપીશ. ભલે મેં કીધું તું વચનનો દીકરો,
કે વચનની સ્ત્રી કે વચનનો પાત્ર નથી, પણ જે મને પોકારે છે, જે મારી પાસે આવે છે, એ કદી ખાલી હાથે પાછો જશો નહીં. અને તેથી ચર્ચ, તમે કોઈ પણ બાબત વિશે પ્રાર્થના કરતા હશે, હે પિતા, હે દેવ, હે પ્રભુ, હે મારા સ્વામી, તમારી પ્રાર્થના ચોક્કસ સાંભળવામાં આવે છે. ઉત્તર આપવાને તે કદી લેટ નથી, ઉત્તર આપવામાં તે જલ્દી પણ નથી, પણ ખરે અને યોગ્ય સમયે તે પોતાના બાળકોને ઉત્તર આપે છે. અને એ ઉત્તર અદ્ભુત છે, જે નિરાશાને આનંદમાં ફેરવે છે, જે હરણની પેઠે પગને કુદાવે છે, તે ભરોસો અને વિશ્વાસને વધારે છે. પ્રેઝ ધ લોર્ડ. અને હું પ્રભુનો આભાર માનું છું એ પાણીનો ઝરો, હોલી સ્પિરિટ, એ હાલેલુયા, પ્રભુના નામને ધન્યવાદ હોય, પાણીનો આશીર્વાદ. અને ગયા સંદેશની અંદર તમે પાણીના અર્થને જોઈ ગયા છો. પાણી વિશે બાઇબલ કહે છે, દેવનું વચન ઉત્તમ અને સત્ય છે, ઉત્તમ અને સત્ય છે. દેવનું વચન તો પાણી સમાન છે, દેવનું વચન તો પાણી સમાન છે. તરસ્યાને જીવન આપે, તરસ્યાને જીવન આપે. દેવનું વચન ઉત્તમ અને સત્ય છે, ઉત્તમ અને સત્ય છે. કે ભાઈ, તું દેવના દાનને જાણતી હોય તો તું મારી પાસે પાણી માંગ, કેમ કે જે પાણી હું આપું છું એ જે કોઈ પીવે છે તે કદી તરસ્યો રહેશે નહીં, પણ તેના પેટમાંથી જીવતા પાણીનો ઝરો વહી રહેશે. અને સમરૂની બાઈએ એ બાબત પર વિશ્વાસ કર્યો, અને સમરૂની વિદેશી સ્ત્રી ઈસુના મરણ પહેલા એ સુવાર્તિક બાઈ ગણાય. લેડી ઇવાન્જલિસ્ટે આખા સમરૂનને બચાવ્યું. આ પાણી જે પીવે છે તૃપ્ત થાય છે, અને ઘણાઓને તૃપ્ત કરવાની શક્તિમાન છે. એ પાણી દેવનું વચન, એ પાણી પવિત્ર આત્મા. યોહાન 7માં બાઇબલ બહુ જ સ્પષ્ટ કહે છે, પરવાના દિવસે પ્રભુએ મોટે ઘાટે બૂમ પાડીને કહ્યું, જે કોઈ તરસ્યો હોય તે મારી પાસે આવીને પીવે. જે કોઈ પીવે છે તેના પેટમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે. આ તો તેણે, જે પવિત્ર આત્મા તેના લોકોને મળવાનો હતો, જે પવિત્ર આત્મા હાલેલુયા તેના પર વિશ્વાસ કરનારાઓને મળવાનો હતો, તેના વિશે તેણે કીધું. જે યોહાન 7:37-39 કહે છે, જે વિશ્વાસ કરનારાઓને જે આત્મા મળવાનો હતો તે વિશે તેણે કીધું. પાણી પવિત્ર આત્મા, બોલો પવિત્ર આત્મા. અને દેવ શું કહે છે? છેલ્લા સમયમાં હું સર્વ માણસો પર મારો આત્મા રેડી દઈશ. તમારા દીકરા અને દીકરીઓ પ્રબોધ કરશે, વૃદ્ધોને સ્વપ્ન સંદર્શન થશે. હાલેલુયા. આપણે છેલ્લા કાળમાં જીવી રહ્યા છે, અને પવિત્ર આત્મા એ દેવનો આત્મા છે. પવિત્ર આત્મા પરિસ્થિતિને બદલે છે. દેવનો આત્મા મુર્દાઓને ઊભા કરે છે. દેવનો આત્મા ધસમસતો અગ્નિ છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. એ અગ્નિ ઝાડવા પર ઉતર્યો, પણ ઝાડવું ભસ્મ થતું નતું. એ પવિત્ર આત્માનો અગ્નિ આપણા પર આવે છે, પણ આપણે ભસ્મ નથી થતા. પ્રેઝ ધ લોર્ડ. એ આત્મા બોલે છે, એ આત્મા માર્ગદર્શન આપે છે, એ આત્મા ભવિષ્યમાં તેની સેવા વિશે કહે છે. એ આત્મા છુટકારાની વાત, એ પવિત્ર આત્મા સાચાપણું, એ પવિત્ર આત્મા હાલેલુયા દરિદ્રીઓને ધનવાન કરી સિંહાસન પર બેસાડે છે. એ પવિત્ર આત્માનું તેલ
વિધવા સ્ત્રીના દેવાને ભરપાઈ કરવાની શક્તિમાન. એ જ પવિત્ર આત્મા તમારા દેવાને કરજાને પૂરું કરવા શક્તિમાન છે. એ જ પવિત્ર આત્મા નિર્બળોને બળ આપે છે. કેમ કે દેવ કહે છે બળથી નહીં, પરાક્રમથી નહીં, પણ હું મારા આત્મા દ્વારા કાર્ય કરીશ. ચર્ચ, ભાગ્યવાન આપણે નવા કરારના સંતાનો છીએ કે તેણે આપણી સાથે વાત કરી છે કે મારો આત્મા તમારા પર રેડી દઈશ. પ્રેઝ ધ લોર્ડ. એ પવિત્ર આત્મા માટે ભૂખ્યા અને તરસ્યા રહીએ. એ પવિત્ર આત્માને ખીન ન કરીએ. એ પવિત્ર આત્માની પ્રેઝન્સથી દૂર ન જઈએ. એ પવિત્ર આત્માને મામીઓને ન સમજીએ. આપણને જે કૃપા દાન મળ્યું છે, ઘણાઓ મેળવવાને ચાહતા પણ પામી ન શક્યા, પણ આપણે કૃપાના સમયમાં છીએ અને કૃપા પર કૃપા, કૃપા પર કૃપા, કૃપા પર કૃપામાં છે. એક સમય આવશે પૃથ્વી પરથી કૃપા લઈ લેવામાં આવશે. ત્યારે તો પૃથ્વી પર ભયંકર સતાવણી, અગ્નિ અને અગ્નિનું જ્ઞાની ભયંકર સમય હશે. થેન્ક ગોડ એ સમય આવે તે પહેલા પ્રભુએ આપણી મુલાકાત લીધી છે. હવે 19મી કલમમાં જઈએ. યશાયા 41 અને 19. હું અરણ્યમાં એરેજ વૃક્ષ. બોલો, અરણ્યમાં એરેજ વૃક્ષ. તમને એમ થાય કે વૃક્ષનું શું મોટી? અરણ્યમાં એરેજ વૃક્ષ. અરે મારી તો વાડીઓ છે, મારી પાસે તો ખેતરો છે, મારી પાસે તે આ છે, મારી પાસે તે છે. હું તમને કહેવા માંગુ છું, પૃથ્વી પરના એરેજ વૃક્ષ માટે નહીં, પણ એ વૃક્ષ કે જેની અંદર પવિત્ર આત્માનું રેવલેશન છુપાયું છે. પ્રભુએ કીધું વાવનાર બી વાવવાને ગયો ત્યારે એટલું પૂરતું નહોતું કે ખેતરમાં ખેડૂત બી વાવે છે, પણ એ તો દ્રષ્ટાંત હતું. બીજ દેવનું વચન હતું. પ્રેઝ ધ લોર્ડ. જમીન માણસોના હૃદય વિશે પ્રભુ કહેતો હતો. પ્રભુના બાળકો દરેક વચન સ્પિરિચ્યુઅલ મીનિંગથી ભરાયેલો છે. અને બાઇબલ કહે છે આત્મા દેવની વાતોને સમજી શકે છે. અને માટે જ પવિત્ર શાસ્ત્ર બાઇબલ જ્ઞાનીને આપવામાં આવે તો સમજશે નહીં. અભણ કહેશે મને વાંચતા નથી આવડતું, પણ બાઇબલ દેવનો શબ્દ દેવના પવિત્ર આત્મા દ્વારા તેમાં રહેલા રહસ્યને સમજી શકે છે. અને દેવનું વચન જ્ઞાન અને બુદ્ધિથી બાંધવામાં આવ્યું છે, જે બજારમાં ચૌટાઓમાં વેચાતું નથી. હાલેલુયા. જ્ઞાન હીરા માણેક કરતા, ઓફીર કરતા કિંમતી છે. એ જ્ઞાન પીએચડી ડિગ્રી નહીં, એ જ્ઞાન યહોવાનું જ્ઞાન. પ્રેઝ ધ લોર્ડ. પવિત્ર આત્મા દ્વારા મળતું જ્ઞાન, પવિત્ર આત્મા દ્વારા મળતી બુદ્ધિ, પવિત્ર આત્મા દ્વારા મળતા રહસ્યો. અને આપણું ચર્ચ એ સ્પિરિચ્યુઅલ ચર્ચ છે કે દેવ આપણને નાની નાની વાર્તાઓથી કે લખેલા મહાજ્ઞાનીઓના લેખકોની વાતો કહીને પ્રભુ આપણને ચર્ચમાંથી બહાર નથી કરવાનું કહેતા, પણ આપણને તેની હજુરની અંદર આત્માની વાતો શીખવે છે. પ્રેઝ ધ લોર્ડ. અને આજે આપણે એરેજ વૃક્ષ માટે જોઈશું. બોલો, એરેજ વૃક્ષ. એરેજ વૃક્ષ કેમ લખ્યું છે? હું પાણી મોકલીશ, હું તળાવ ખોદીશ, હું જરાઓ કરીશ અને એરેજ વૃક્ષને ઉગાડીશ. કેમ એરેજ વૃક્ષ? શા માટે એરેજ વૃક્ષ? મારી સાથે બાઇબલ ખોલો. માર્કની લખેલી સુવાર્તા અને તેનો 7મો અધ્યાય. માર્કની લખેલી સુવાર્તા તેનો 7મો અધ્યાય અને હું વાંચું છું 16મી કલમથી. મત્તી સુસમાચાર 7મા અધ્યાય 16 આયત. હાલેલુયા. માર્કથી 7 અને 16. તેઓના ફળથી તમે તેઓને ઓળખશો. શું લોકો કાંટાના ઝાડ પરથી દ્રાક્ષા અથવા ઊંટ કંટાળી પરથી અંજીર તોડે છે? પ્રભુ પ્રશ્ન પૂછે છે. સત્ય કહે છે દરેક વૃક્ષ તેના ફળથી ઓળખાશે. અને પછી પ્રભુ એમ કહે છે કે કાંટાનું જે ઝાડ છે જંગલી, તેના પરથી દ્રાક્ષા
અથવા ઊંટ કંટાળી પરથી કોઈ અંજીરી તોડે છે? બન્યું છે એવું? આંબાના ઝાડ ઉપર લીંબોડી લાગી હોય આપણી ભાષામાં, કે સીતાફળના ઝાડની અંદર ગિલોડા લાગ્યા હોય, કારેલીના વેલાને શું કઈ કાકડી લાગે? પ્રભુના બાળકો દેવ આપણી સાથે વચનથી વાત કરે છે. બોલો, હરેક વૃક્ષ તેના ફળથી ઓળખાય છે, અને મારું અને તમારું આત્મિક જીવન એક વૃક્ષ સમાન છે. બોલો, વૃક્ષ. આપણે એનું વૃક્ષ છીએ. પ્રેઝ ધ લોર્ડ. આ મર્મ છે, અને પવિત્ર આત્મા તમને સમજવાની કૃપા આપે. આગળ 17મી કલમ. હરેક સારું ઝાડ સારા ફળ આપે છે, અને ખરાબ ઝાડ નઠારા ફળ આપે છે. સારું ઝાડ નઠારા ફળ આપી શકતું નથી, ને ખરાબ ઝાડ સારા ફળ આપી શકતું નથી. હરેક ઝાડ જે સારું ફળ નથી આપતું તે કપાય છે ને અગ્નિમાં નંખાય છે. આ પવિત્ર શાસ્ત્ર બાઇબલ દેવના રાજ્યનો આ સિદ્ધાંત છે. જે ઝાડ સારું ફળ નથી આપતું તેને કપાઈને તેને અગ્નિમાં નંખાય છે. આ કયો અગ્નિ? આપણો ગેસ, આપણો ચૂલો, પૃથ્વી પરનું ફર્નેસ? ના, આ અગ્નિની ખાય. પ્રકટીકરણ 20 અધ્યાય અને 14મી કલમ. પ્રકટીકરણ 20 અને 14. મરણ તથા હાડેસને અગ્નિની ખાઈમાં નાખવામાં આવ્યા. અગ્નિની ખાઈ એ જ બીજું મરણ છે. જો કોઈ જીવનના પુસ્તકમાં નોંધેલો માલુમ પડ્યો નહીં તો તેને અગ્નિની ખાઈમાં નાખી દેવામાં આવશે. હું આપને કહું છું, ન્યાયાધીશ એક દિવસ ન્યાય કરવાનો છે. એના ન્યાયાસન આગળ કોઈ પોતાને છુપાવશે નહીં. સમુદ્ર પોતાના મોયલાને પાછા આપશે. આદમથી માંડીને છેલ્લી વ્યક્તિ જન્મી છે પ્રભુના રાજ્યસન આગળ ઊભા હશે. દરેકને 1 by 1 સર્વશક્તિમાન પ્રભુની હજુરમાં બોલાવવામાં આવશે. તેણે પોતાનો હિસાબ આપવાનો હશે. બોલો, પોતાનો હિસાબ. એસ્તરનો હિસાબ તમારે નહીં આપવો પડે. તમારો હિસાબ મને નહીં આપવામાં આવે માંગે, પણ હા, મારી પાસે ક્યારે તમારો હિસાબ માંગવામાં આવશે જ્યારે પ્રભુની સેવિકા તરીકે હું ખરે અને સત્ય માર્ગને તમને દોરવા માટે ના કાપી થાઉં છું. પ્રાર્થના નથી કરતી, મારી પોતે તમને ચલાવવાને માટે પ્રયત્ન કરું છું. તમારા આત્માનું નુકસાન માટે દેવ મારી પાસે જવાબ માંગશે. અને માટે બાઇબલ કહે છે, તમે સગળા ઉપદેશક ન થાઓ. દેવનો ન્યાય ઉપદેશકોથી, દેવનો ન્યાય સેવા કરનારા સેવકો પાસેથી, દેવનો ન્યાય ઘરમાંથી શરૂ થશે. એ સિરિયસ વસ્તુ છે, ગંભીર બાબત છે. હા, જે મા-બાપ પોતાના બાળકોને દેવના રાજ્યમાં દોરતા નથી, મા-બાપ પોતાના બાળકોને ઉછેરવાને હું આપને કહું છું નિષ્ફળ છે. દરેક મા-બાપ પાસે પ્રભુ જવાબ માંગશે. કેમ કે બાઇબલ કહે છે, મારા માટે ન રડો, તમારા સંતાનો માટે રડો. અને માટે ચર્ચમાં દરેક મા-બાપને હું કહું છું, તમે તમારા બાળકોને સન્ડે સ્કૂલમાં મોકલવાનું ચૂકશો નહીં. તમે જુવાનો પ્રભુની હજુરમાં જુવાનોની સભામાં આવવાને ચૂકશો નહીં. તમે ચર્ચની એક સભામાં આવવાને પોતાનો પગ પીછે હટ નહીં કરો. તમે નોકરી કરી શકો છો, ઓવર ટાઈમ કરી શકો છો. બાળકો ન જતા હોય તો રડતા રડતા સ્કૂલે મોકલો છો. તમે બાળકોને કહો છો સ્કૂલે નહીં જાય તો ખાવાનું નહીં મળે, પણ તમે તમારા બાળકોને અઠવાડિયામાં એક દિવસ સન્ડે સ્કૂલમાં કે પ્રભુના ઘરમાં લાવવાને બેદરકાર છો તો સિસ્ટર એસ્તર નહીં, પ્રભુ તમારા બાળકોનો જવાબ માંગશે જ માંગશે. પહેલા કુટુંબના મા-બાપ જવાબદાર, પછી ચર્ચ પણ જવાબદાર છે. સમય કે છે તમારા માટે પ્રાર્થના કરવાનું, મૂકી દેવાનું પાપ હું નહીં કરું, પણ ખરે અને સાચે માર્ગે હું તમને દોરીશ. લગભગ 2 જુલાઈ પછી મારું બહુ મોટું ઓપરેશન થયું.
અને આ સમયે હું ફક્ત લિક્વિડ પાણી ઉપર હતી. મારા પગમાં જોર નહોતું, તમારી મધ્ય આવી શકાય એવું ન હતું. હું આપને કહું છું, તમને ભૂલી નથી. રાત અને દિવસ ચર્ચ હું તમારા માટે પ્રાર્થના કરતી રહી છું. અને થેન્ક યુ સો મચ. હરેક ચર્ચ સર્વિસ સોમવારથી શુક્રવાર સુધીની પ્રાર્થનાઓ, ત્રીજા શુક્રવારની પ્રાર્થનાની પ્રભુબોધમાં મંડળી તમે પ્રભુને ફેથફુલ રહ્યા. તમે એસ્તરને શોધી નહીં, તમે તેની માટે પ્રાર્થના કરી, પણ તમે પ્રભુને શોધ્યો. તમે તેની હજુરમાં આવ્યા. જ્યાં મીટિંગો હતી ત્યાં તમે ગયા. જે પ્રાર્થના કરવાની હતી તે પ્રાર્થના તમે કરી. પ્રભુએ તમારું વિશ્વાસુપણું જોયું છે અને તેના પુસ્તકમાં તમારી નોંધ છે જ કે તમે ઇસ્રાયેલના જેમ કચકચ ન કરી કે મૂસા કે જે અમને કાઢી લાવ્યો એ ક્યાં ગયો, હવે શું થશે. આ ચર્ચમાંથી કોઈએ એમ ના કીધું એસ્તર સિસ્ટરને ભયંકર કેન્સર થયું છે, હવે શું થશે, કેન્સર એટલે મરશે જ મરશે, ચાલો આપણે બીજા ચર્ચમાં ચાલ્યા જઈએ. સી ખબર બેથેસ્દાનું શું થવાનું છે. એ ગંદા વિચાર તમારા મનમાં તમે પ્રવેશવા ન દીધો. આવ્યો હશે વિચાર, પણ તમે એને ગેટ આઉટ કર્યો. ચર્ચમાં જ આપને કહું છું, પ્રભુ આપણી સાથે વાત કરે છે અને હજી કે 18 કે છે, જે જીવ પાપ કરશે તે માર્યો જશે. જે જીવ, પિતાનો જીવ કે પુત્રનો જીવ, જે જીવ પાપ કરશે તે માર્યો જશે. માટે ચર્ચ હું તમને કહું છું, આપણે પોતે પાપ કરીએ છીએ, આપણે જીવવા. પાપ એટલે શું? પાપ એટલે એક જ શ્રેષ્ઠ વ્યાખ્યા છે, આજ્ઞાનું ઉલ્લંઘન. પાપ એ પાર્શિયલ આજ્ઞા હોય, બધી આજ્ઞા હોય કે થોડી હોય. આજ્ઞાનું ઉલ્લંઘન એટલે પાપ. જ્યાં પાપ છે ત્યાં પરમેશ્વરને એના લોકની મધ્ય જગ્યા નથી. પાપ માણસ અને દેવની વચ્ચે દૂરીઓ લાવે છે, સેપરેશન લાવે છે. કયું સેપરેશન? મરણ. જે ફળ નથી આપતું, સારું ફળ નથી આપતું, એ ઝાડને હું કાપીશ, ક્યાં નાખી દઈશ? અગ્નિમાં. કયો અગ્નિ? નરક. આપણે ભાગ્યવાન છીએ, નરકમાં ફેંકવામાં આવે. ન્યાયનો દિવસ આવે તે પહેલા પ્રભુ આપણા આત્માની સાથે વાત કરી રહ્યો છે. માણસોને ગમે કે ના ગમે, મારા દેવને ગમશે કે જ કરીશ. અને જ્યારે તમે તમારા જીવનમાં પ્રથમ સ્થાન આપો છો, તમે આશીર્વાદિત થશો. બોલો, એરેજ વૃક્ષ. પ્રભુ કહે છે, હું એરેજ વૃક્ષ ઉગાડીશ. ક્યાં? અરણ્યની અંદર. મારું પાણી એરેજ વૃક્ષને મોટું કરશે. એરેજ વૃક્ષનો આશીર્વાદ આપીશ. અને એરેજ વૃક્ષ પવિત્ર શાસ્ત્ર બાઇબલ પ્રમાણે શું છે? હું આજ આપને કહેવા માંગુ છું, પ્રભુનું વચન સ્પષ્ટ કહે છે. ગીત શાસ્ત્ર 104. હાલેલુયા. ગીત શાસ્ત્રનું પુસ્તક 104 અધ્યાય, અને હું વાંચું છું, પ્રભુની સ્તુતિ કરું છું. 16મી કલમ. ગીત શાસ્ત્ર 104:16. બોલો, યહોવાના ઝાડ. કોના ઝાડ? શું બધા ઝાડો સ્વર્ગમાં જવાના છે? રણસીગડું વાગે એટલે જમીનમાંથી ઉખડી ઉખડીને સ્વર્ગમાં જશે. યહોવાના ઝાડ કોઈ નહીં, હું અને તમે. પ્રેઝ ધ લોર્ડ. યહોવાના ઝાડ એટલે લબાનોનના દેવદારો, તેઓ ધરાયેલા છે. પ્રેઝ ધ લોર્ડ. બોલો, યહોવાના ઝાડ. યહોવાનું ઝાડ એરેજ વૃક્ષ છે. પ્રભુએ મને અને તમે એરેજ વૃક્ષની જગ્યા આપી છે. અને આજે યહોવાના ઝાડ તરીકે પ્રભુ આપણને કહે છે, મારી વાણી સાંભળો. એક જગ્યામાં તો લખ્યું છે કે હાલેલુયા, ઝાડો તમે શું કરો? તાળી પાડો. એ વનસ્પતિ ઝાડો, દેવદારો, તમે તાળી પાડો. તાળી સંભળાય છે કોઈ ઝાડમાંથી? આ ઝાડની તાળી. પ્રેઝ ધ લોર્ડ. ઊંચા સ્વરે તેની સ્તુતિ કરીશ અને તાળી પાડીને હું તેને ધન્યવાદ આપીશ. પ્રેઝ ધ લોર્ડ. જે 10 તારવાળા વાજા છે, તમને કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતા આવડતું ન હોય તો નો પ્રોબ્લેમ. આ ઇન્સ્ટ્રુમેન્ટ
પ્લેન્ટમાંથી અવાજ નીકળે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. બોલો યહોવાના ઝાડ. હું અને તમે યહોવાનું ઝાડ છીએ. બહુ મોટું રહસ્ય છે, પણ ટાઈમ પ્રમાણે હું તમારી સાથે વાત કરવા માંગુ છું કે શાસ્ત્ર 80મો અધ્યાય. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ, તેના નામને ધન્યવાદો. 11મી કલમથી વાંચું છું. તેણે પોતાની ડાળીઓ સમુદ્ર સુધી અને ડાંખણીઓ નદી સુધી પ્રસારી છે. પ્રેઝ ધ લોર્ડ. ક્યાં સુધી પ્રસરેલા છે યહોવાના ઝાડ? ક્યાં સુધી પસરેલા છે યહોવાના સેવકો? ક્યાં સુધી પસરેલા છે પ્રભુની સેવા કરનારાઓ? બાઇબલ કહે છે સમુદ્ર સુધી અને નદી સુધી. બાઇબલ કહે છે જાઓ પૃથ્વીના છેડા સુધી. તમે આ સુવાર્તાને પ્રગટ કરો. પિતા, પુત્ર, પવિત્ર આત્માના નામે તમે બપ્તિસ્મા આપતા જાઓ. પ્રેઝ ધ લોર્ડ. કોઈ દેશ આપણને વિઝા આપવા તૈયાર હોય કે ન હોય, પણ દેવની મરજી કોઈ દેશમાં આપણને લઈ જવાની છે તો દુનિયાની કોઈ શક્તિ આપણને રોકશે નહીં. કેમ કે રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુના આપણે એલચી છીએ. આપણે તેના સંતાન છીએ. એની ડાળીઓ, એની પાંખડીઓ સમુદ્ર અને નદી સુધી પહોંચેલો છે. સમુદ્ર કેટલો મોટો છે? બાઇબલ કહે છે પૃથ્વી પર 1 ભાગની જમીન અને 3 ભાગનું પાણી છે. હું આપને કહું છું આખી પૃથ્વી પર તેણે પોતાના લોકોને તેની સેવાને માટે રાખ્યા છે. શા માટે? શા માટે? દેવ એરેજ વૃક્ષ અને કયું? દેવ કેદારનું. બોલો કેદારનું. કેદારનું એરેજ વૃક્ષ એવું વૃક્ષ છે જે વૃક્ષને કહી શકાય છે એ વૃક્ષમાં બહુ મોટો મર્મ રહેલો છે. એ વૃક્ષ સ્ટ્રેન્થ અને બ્યુટી, સામર્થ્ય, બોલો સામર્થ્ય અને સુંદરતા એ એરેજ વૃક્ષની કહેવામાં આવે છે. પ્રેઝ ધ લોર્ડ. જેમ સુખડમાંથી સ્મેલ આવે છે એમ એ કેદારનું એરેજ વૃક્ષ બ્યુટીફુલ છે અને તે સ્ટ્રોંગ સ્ટ્રેન્થ છે. હાલેલુયા. એનું લાકડું ઓર્ડિનરી નથી. સરગવાના ઝાડ પર ચડો તો પડી જવાય, કેમ કે સરગવો પોચો છે. એરેજ વૃક્ષનું લાકડું પોચું નથી. પણ એરેજ વૃક્ષને માટે પ્રભુનું વચન બહુ સ્પષ્ટ કહે છે આ એરેજ વૃક્ષનું લાકડું દેવના મંદિરમાં વાપરવામાં આવે છે. બોલો દેવના મંદિરમાં. આ એરેજ વૃક્ષની જગ્યા દેવના મંદિરમાં છે. બોલો દેવના મંદિરમાં. તમે એરેજ વૃક્ષ છો. તમે મર્મને સમજો છો તો તમે ખેતરના કાંટા કંટાળી, ઉજ્જડ ખેતર અને કાંટા કંટાળી માટે બાઇબલ શું કહે છે? એ આળસુ માણસ, મૂર્ખ માણસ ને ઉજ્જડ ખેતર અને કાંટાવાળી જગ્યા સાથે મૂર્ખ માણસને દેવે સરખાવ્યો. આળસુ માણસ. અને બાઇબલ કહે છે આળસુઓને દેવના રાજ્યમાં જગ્યા નથી. મૂર્ખો પણ દેવના રાજ્યમાં નહીં પ્રવેશ કરે. તમે યશાયા 35 જોશો તો બાઇબલ કહે છે મૂર્ખ ત્યાં ભૂલો જ નહીં પડે. દેખાય જ નહીં મૂર્ખ. એ તો રાજમાર્ગ છે. ઉદ્ધાર પામેલા એ માર્ગથી જીવતા દેવને મળશે. પ્રેઝ ધ લોર્ડ. મૂર્ખ છે એની પાસે હોલી સ્પિરિટ નથી. જ્ઞાની છે તેની પાસે પવિત્ર આત્માનું તેલ છે. જેમ 5 મૂર્ખી તેલ વગરની અને 5 જ્ઞાની બુદ્ધિશાળી કુમારિકા તેલથી ભરપૂર. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. કેદારની જગ્યા પ્રભુના મંદિરમાં છે. બોલો દેવના મંદિરમાં છે. હાલેલુયા. અને દેવ કે છે ન્યાયી માણસ એ તાળની પેટે બસશે. દેવદારના જેમ. બોલો દેવદાર. યહોવાનું લાકડું, યહોવાનું વનસ્પતિ, યહોવાની ઉત્પત્તિ. પ્રેઝ ધ લોર્ડ. આપણે દેહમાં માંસ અને રક્તના ધૂળના બંધારણવાળા લોકો છે, પણ આપણા પ્રભુએ આ માટીના પાત્રમાં એક મોટો ખજાનો મૂકી મને અને તમને દેવદારનું વૃક્ષ તરીકે તેણે આપણને રોપ્યા છે. અને પ્રભુનું વચન કહે છે આ દેવદારનું જે વૃક્ષ છે
તેના મૂળ ઊંડા છે. બોલો ઊંડા. છીછરું નથી, ઊંડું. બોલો ઊંડું. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને એની માટે આપણે હોશિયાનું પુસ્તક કાઢીશું. હોશિયા, પ્રેઝ ધ લોર્ડ. એ નાનો પ્રબોધક છે અને આ પ્રબોધક માટે પ્રભુની સ્તુતિ થાય. હોશિયા 14મો અધ્યાય. હાલેલુયા. અને હું તેની 5મી કલમથી વાંચું છું. હું ઇસ્રાએલના હકમાં જાગૃત થઈશ. તે કમળની પેટે ખીલશે, લબાનોનની પેટે પોતાના મૂળ ઊંડા નાખશે. તેની ડાળીઓ ફેલાઈ જશે, તેની શોભા જૈત વૃક્ષ જેવી, તેની વાસ લબાનોનના જેવી. તેની છાયા તળે હાલેલુયા રહેનારા પાછા આવશે. તેઓ ધાન્યની પેટે સજીવ થશે. ધાન્યની પેટે સજીવ. બોલો સજીવ. એમ નથી લખ્યું ધાન્યની પેટે ઉગશે. ધાન્યની પેટે સજીવ થશે. દ્રાક્ષ વેલાની પેટે ખીલશે. પોતાની વાસ લબાનોનના દ્રાક્ષ રસ જેવી થશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા, હાલેલુયા. 9મી કલમ. કોણ જ્ઞાની હશે તે આ વાતો સમજે. કોણ અક્કલવાન હશે તે તેની બાબતનું તેને જ્ઞાન થાય. કેમ કે યહોવાના માર્ગો ન્યાયી છે ને નેક માણસો તે માર્ગમાં ચાલશે, પણ પાપી માણસો તેમાં ઠોકર ખાશે. પાપ કરનાર તો ગુસ્સો આવશે. શું લબાયના લેવાયના શેર એટલું શેર એટલું. ઓ ચર્ચ, પવિત્ર શાસ્ત્ર બાઇબલનો દરેક શબ્દ આપણા માટે આત્મિક ઉન્નતિ, આપણા માટે શુદ્ધિકરણ, આપણા માટે ન્યાયપણું અને આપણા માટે દેવ સમાન હોવાનું મોટું કૃપા આપે. એના મૂળ ઊંડા. બોલો ઊંડા. હાલેલુયા. પાણીની પાસે રોપાયેલું ઝાડ એના મૂળ ઊંડા છે, એને બારે માસ પડાવે છે. હાલેલુયા. એના પાંદડા દવાના કામમાં આવે છે. તમે એને હું જ્યારે દેવનું ઝાડ છીએ ત્યારે આપણા માથાના ટાળકાથી પગના તળિયા સુધી આપણે દેવની સેવાના વેરી વેરી ઇમ્પોર્ટન્ટ વેસલ છીએ. હાલેલુયા. માતાના પર હાથ મૂકશે, માતા સાજા થશે. એ આશીર તારા પગ તેલમાં બોળાવો. ઈવન પગ પણ પવિત્ર આત્માના અભિષેકથી ભરપૂર. અને બાઇબલ કહે છે જ્યાં તું જશે ત્યાં તું ફતેહ પામશે. હાલેલુયા. તારા ઉઠવા અને બેસવા અને બોલવા પર મારો આત્મા ઘણાઓને જીવન આપશે. તારી વાત જ્ઞાનથી ભરેલી, તારી વાત બુદ્ધિથી ભરેલી સાંભળનારનું કલ્યાણ થશે. પ્રેઝ ધ લોર્ડ. હાથ ઊંચું કરીને કહો, યહોવામાં હું એરેજ વૃક્ષ છું અને મારી જગ્યા દેવના મંદિરમાં છે. અને આવો ત્યારે આપણે પ્રભુના નામને ધન્યવાદ આપતા દેવના મંદિરની જગ્યાની અંદર આપણે પ્રભુનું વચન જોઈએ. પહેલું રાજાઓનું પુસ્તક તેનો 6થો અધ્યાય. મારી પાસે બહુ કલમો છે પણ લગભગ ટાઈમ થવા આવે છે માટે મેસેજને હું શોર્ટ કરી દઉં છું. પણ મારા હૃદયની પ્રાર્થના છે પવિત્ર આત્મા તમને આ બાબતો વધારે શીખવાડે. હાલેલુયા. પહેલું રાજાઓનું પુસ્તક તેનો 6થો અધ્યાય. બોલો 6થો અધ્યાય. પહેલું રાજા 6થો અધ્યાય 14મી કલમ. આવી રીતે સુલેમાને મંદિર બાંધીને તે પૂરું કર્યું. તેણે મંદિરની દિવાલોની અંદર બાજુએ એરેજ વૃક્ષના પાટિયા બનાવ્યા. મંદિરના ભોય તળિયાથી છતની ભીત સુધી તેણે અંદરની બાજુએ લાકડાનું અસ્તર, મંદિરના ભોય તળિયાને તેણે દેવદારના પાટિયા જડ્યા. મંદિરના પાછલા ભાગમાં તેણે ભોય તળિયાથી પીઠો સુધી એરેજ વૃક્ષના, બોલો એરેજ વૃક્ષના પાટિયાની 20 હાથ ભીત બનાવી. તેણે દેવવાણી સ્થાનને સારું, બોલો દેવવાણીને સારું, તેણે પરમ પવિત્ર સ્થાનને સારું અંદરની બાજુએ તે બનાવી. ઘર એટલે વાણી સ્થાન. આગળનો મંદિરની લંબાઈ 24 હાથ હતું. મંદિર પર મોકેલી બાજુએ એરેજ ક્રાસની છત હતી. તે પર કડીઓ તથા ખીલેલા ફૂલ કોતરેલા હતા. તમામ એરેજ કાચનું હતું. એક પથ્થર દેખાતો ન હતો. બોલો એક પથ્થર દેખાતો નહોતો. દેવનું આખું મંદિર પથ્થર દેખાતું નહોતું. એરેજ કાસ્ટના એરેજ વૃક્ષના લાકડાથી
ઓ બધું ઢાંકી દેવામાં આવ્યું. ભોંય તળિયું છત બધું ચર્ચ મારા અને તમારા દ્વારા પથ્થરો ઢાંકી દેવામાં આવે અને દેવના મંદિરમાં આપણે એરેજ વૃક્ષના લાકડા તરીકે પ્રભુનું ગૌરવ નીચે લાવીએ. કેમ કે જ્યારે સુલેમાન રાજાએ મંદિર બાંધીને ફ્રી થયો, પવિત્ર પાત્રો યહોવાની હજુરમાં લાવવામાં આવ્યા. 120 યાજકો ઊભા હતા સેવા માટે. ગાનારા અને વગાડનારા ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટાર્ટ કર્યું અને આકાશમાંથી પવિત્ર આત્માનું ગૌરવ, એ ધુમાડો, ગૌરવ અને પરાક્રમ આવ્યું. 120 યાજકો પગ પર ઊભા ના રહ્યા. ચર્ચ એજ એનોઇન્ટિંગ, લાસ્ટ સમયનો એનોઇન્ટિંગ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા અને તમારા દ્વારા એવું મંદિર ઊભું કરવા માંગે છે જે હાથે બનાવેલું નથી. બોલો, હાથે બનાવેલું નથી. બાઇબલ કહે છે, શું તમે જાણતા નથી તમે જીવતા દેવનું મંદિર છો? આ મંદિર ડાકુઓનું ઘર નહીં, આ મંદિર નિંદાઓનું ઘર નહીં, આ મંદિર અપશબ્દો નહીં, આ મંદિર આળસુ નહીં, આ મંદિર પ્રાર્થનાનું ઘર હોય. અને શુક્રવારે આપણે સાંભળ્યું, તમારા શરીર દ્વારા દેવને મહિમા. મારું અને તમારું જીવન એરેજ વૃક્ષના પાટિયા. બોલો, એરેજ વૃક્ષના પાટિયા. જ્યાં જુઓ ત્યાં એરેજ વૃક્ષથી દેવનું મંદિર ઢાંકી દેવામાં આવ્યો. એક પણ પથ્થર દેખાતો નહોતો. બોલો, પથ્થર દેખાતો નહોતો. મારું અને તમારું જીવન પથ્થરને ન દેખાડે. હાલેલુયા. એ હાર્ડનેસને ઢાંકનાર પણ પ્રભુના ગૌરવને નીચે લાવનાર હોય તો કેટલું બધું સારું. 20મી કલમ પરમ પવિત્ર સ્થાનની અંદરની બાજુએ 20 હાથ લાંબુ, 20 હાથ પહોળું, 20 હાથ ઊંચું. તેને ચોખ્ખા સોનાથી મઢ્યું. તેને વેદીને એરેજ હારથી મઢી લીધી. વેદીને એરેજ કાષ્ઠથી મઢી લીધી. બોલો, એરેજ કાષ્ઠથી મઢી લીધી. યસ, મારું અને તમારું જીવન એરેજ વૃક્ષ. ખ્રિસ્તની સુંદરતા. બાઇબલ કહે છે પવિત્રતાની સુંદરતા એ તમે દેવું છે. પ્રભુનું ભજન ઘોંઘાટ નથી. પ્રભુની ભજન કિલકારીઓ કે સિટીઓ નથી. પ્રભુનું ભજન આત્મા અને સચ્ચાઈથી દેવની ઉપસ્થિતિ લાવી પ્રભુનો મહિમા કરનાર છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. સ્ટ્રેન્થ એન્ડ બ્યુટી એ એરેજ વૃક્ષનું લાકડું છે. મારી અંદર આત્મિક સુંદરતા હોય. દૈહિક સુંદરતા વિશે તો કહે છે લવાણિયા ઠગારું છે, છેતરનારું છે. અબસલોમ સુંદરમાં સુંદર પ્રિન્સ હતો, રાજકુમાર. એના વાળ હંમેશા વધતા હતા. અતિ સુંદર દાઉદ રાજાનું સંતાન હતો, પ્રિન્સ હતો. દેવના માર્ગમાં ચાલ્યો નહીં, પોતાના સગા બાપનો વિરોધી થયો અને એ જ વાત જાળીમાં ફસાઈ ગયા અને અબસલોમનું મૃત્યુ થયું. ચર્ચ સુંદરતા જેવી હોય. પ્રભુ આપણે જેવા બનાવ્યા છે તેવા માસ્ટરપીસ છે. બોલો, માસ્ટરપીસ. મારા મા બાપના 9 સંતાન છે, દરેકમાં કઈ કઈ વસ્તુ છે, પણ દરેકમાં માસ્ટરપીસ. ટ્વિન્સ બાળકો કઈ ને કઈ એ બાળકોની અંદર ઓળખવા માટે જુદું કંઈક હોય છે. હાલેલુયા. કાળો રંગ, ધોળો રંગ, બટકા, નીચા ઊંચા, નો પ્રોબ્લેમ. એરેજ વૃક્ષના લાકડાની સુંદરતા, એનું સામર્થ્ય. બોલો, સામર્થ્ય. સામર્થ્ય એટલે બાઇસેપ મસલ્સ નહીં, 1% ને દાગ પડી જાય એ સામર્થ્ય નહીં. પણ બાઇબલ કહે છે પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો. એ એરેજ કાસ્ટમાં પવિત્ર આત્માનું સામર્થ્ય. દેવની વેદી પવિત્ર સ્થાનને પણ લાકડાથી મઢવામાં. પ્રેઝ લોર્ડ. સામર્થ્ય અને સુંદરતાથી પ્રભુની દરેક વ્યક્તિ વસ્તુને ઢાંકવામાં આવે. પ્રભુના બાળકો, હું આજે આપને કહેવા માંગુ છું, દેવ આપણી સાથે વાત કરે છે અને જેઓ એરેજ કાસ્ટને સુંદર બનાવવા માટે પ્રયત્ન કરે છે, આ લાકડાને સુંદર બનાવવા પ્રયત્ન કરે છે. કઈ સુંદરતા? હું આજ આપને કહું છું, આત્મિક સુંદરતા. બોલો, આત્મિક સુંદરતા. હા, બીજા રાજાઓના
પુસ્તકની અંદર પ્રભુનું વચન બહુ જ સ્પષ્ટ કહે છે, ઓ પ્રભુના બાળકો, મારી પાસે સમય નથી, પણ આવતા સન્ડે જ્યારે આપણે આગળ વધીશું ત્યારે હું તમને બતાવીશ કે એ લાકડું, એની પર કોતરણી કરનાર, એને ઘડનાર, એને લીસું બનાવી દેવના મંદિરની માટે પાટિયા બનાવનાર નો કેટલો મોટો આશીર્વાદ છે. બોલો, મોટો આશીર્વાદ, બહુ મોટો આશીર્વાદ. એ આશીર્વાદ વિશે આપણે આવતા સમય જોઈશું. આવો આપણે પોતાના પગ પર ઉભા થઈએ, એક એક વ્યક્તિ આપણા પગ પર ઉભા થઈએ અને આજે પ્રભુ દરેક વ્યક્તિને હાલેલુયા એરેજ વૃક્ષનું લાકડું જોવા માંગે છે. કેમ કે તેણે આપણા અરણ્યના જીવનને અરણ્ય જવા દીધું નથી. આપણે પ્રભુથી દૂર હતા, આપણી પાસે કમાણી, આપણી પાસે કપડા, આપણી પાસે શાંતિ, આપણી પાસે શું સારું હતું. ઓ પ્રભુના બાળકો, આપણે પાપી હતા અને પ્રભુએ આપણને બોલાવ્યા અને તેણે એવું જળતા અને આશીષથી ભરી દીધી. આવો આપણા હાથ પવિત્ર સ્થાનમાં ઊંચા કરો. પ્રભુના બાળકો, આપણા હાથોને ઊંચા કરી રબાશ અને દરેક જણ પ્રાર્થના કરો, મને એરેજ વૃક્ષનું લાકડું બનાવો. ઓ લોર્ડ, મંદિરને પાટિયા ચડનાર, પવિત્ર સ્થાનની વેદીને આજુબાજુ મળનાર, મને સાચું એરેજ વૃક્ષ બનાવો. ઓ લોર્ડ, મારી વૃદ્ધિ માટે તે પાણીનો આશીર્વાદ આપ્યો છે, મારી વૃદ્ધિ માટે વચન એ પવિત્ર આત્મા આપ્યો છે. પ્રભુ, મારો તારા મંદિરમાં ઉપયોગ કર. એક એક જણ પ્રાર્થના કરો. કોઈ પણ વ્યક્તિ પ્રાર્થના વગર એમને જશો તો તમે તમારો આશીર્વાદ ગુમાવો છો. કેમ કે આજે પ્રભુ તમને કિંમતી એરેજ વૃક્ષ બનાવવા માંગે છે. તમારા પાટિયા, તમારું લાકડું, હાથે બાંધેલું મંદિર નહીં. ઓ દેવનું મંદિર, ઓ માણસોની સાથે દેવનો મંડપ છે. એ હાલેલુયા પ્રકટીકરણ 21 નો મંડપ તમને બનાવવા માંગે. એક એક હાથ ઊંચા થઈને પ્રાર્થના કરો અને કહો કે પ્રભુ 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 હાલેલુયા, થેન્ક યુ, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ, થેન્ક યુ. પ્રભુને કહો, ઓ સ્વામી, હાલેલુયા. આપણા હાથ ઊંચા કરીએ અને પ્રભુને કહીએ કે મને તારું મંદિર બનવું છે. તે તો કીધું છે તારું શરીર મારું મંદિર છે. યસ લોર્ડ, યસ લોર્ડ. હું જેવો છે હું તારી પાસે આવું છું. શારીરિક નબળાઈ, માનસિક નબળાઈ, દરિદ્રતા, મૂર્ખતા, ઓ પ્રભુ તરછાડાયેલો, હાલેલુયા, ખોવાયેલું બાળક તરીકે તારી પાસે આવું છું. પણ આજે મને એરેજ વૃક્ષનું આશીષ છે. આવો આપણા હાથ ઊંચા કરીને કહીએ, પ્રભુ, હું તારું મંદિર છું અને આજ તું મને તારા ગૌરવથી ભરી દે. પવિત્ર આત્મા કા મંदिर हूँ मैं. हालेलुया. ओ रावा शंदना मखा. ओ प्रभु तारे योग्य મને બનાવ. ઓ લોર્ડ, તારા આગમન માટે તૈયાર કર. લોર્ડ, તારા ગૌરવથી મને ભરી દે. લોર્ડ, મારી નબળાઈમાં તું મારું બળ અને સામર્થ્ય છે. મારા કદરૂપ આત્મિક જીવનને તું સુંદર બનાવ. રીવાના માં શાંગાલા. હોલી 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 હોલી. એક એક હૃદયની સાથે વાત કર, એક એક હૃદયને સ્પર્શ કર. તારી પાસે આવ્યા છે, કોઈ ખાલી હાથે ન જાય. તારા ગૌરવથી ભરાઈ જાય. માંદાઓ સાજા થાય, અશાંત શાંત થાય. પ્રભુ, તારા લોકોને ભરી દે, ભરી દે, ભરી દે. તારા લોકો મારી પાસે નહીં, તારી પાસે આવ્યા છે. એરેજ વૃક્ષનું લાકડું, એરેજ વૃક્ષના આશીષથી ભરી દે. ઓ રિયાના શબ્દ. Glory, 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 glory. ધન્યવાદ પ્રભુ. દરેકની સાથે વાત કર, દરેકની સાથે વાત કર. જે કદરૂપું છે એને તું ઢાંકી દે, ઢાંકી દે, ઢાંકી દે. પથ્થરોને તું ઢાંકી દે. તારી ગૌરવને મોં પર. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. Oh
સર્વશક્તિમાન પ્રભુ, અમે તારા મંદિરના પાત્રો છીએ. અમે તેડવામાં આવ્યા, પસંદ કરવામાં આવ્યા. અમે તારા મંદિરના ગૌરવથી ભરપૂર છે. આજે અમારી સાથે તમે વાત કરી, ધન્યવાદ. અહીં ઉઠેલા બાળકોમાંનો કોઈ બીમાર હોય, ઈસુ ખ્રિસ્તના પરાક્રમી નામમાં તારા સોળથી તેને સજા આપો. અમારામાંથી કોઈ અશાંત છે તેને તારી શાંતિથી ભરી દે લોર્ડ. અમારામાંથી કોઈ ખોવાઈ ગયેલું પોતાને સમજે છે, ઉત્તમ ઠેડા બાળક આજે તમે ઉચકીને તમારો પ્રેમ દર્શાવો લોર્ડ. કોઈ પોતાને ખાલીપણનો અનુભવ કરે છે, પવિત્ર આત્માની ભરપૂરી આપો, કેમ કે આ દરેકને એરેદ વૃક્ષના લાકડા તરીકે તમે પસંદગી આપી છે. તમે તમારું વચન આપ્યું છે અને એકને દેવના મંદિર માટે, સ્વર્ગીય રાજ્યની માટે યોગ્ય બનાવો. આત્મામાં બળવાની હિંમતવાન કરો. ઓ શૈતાન, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આ દેવના લોકને તેને અડવાનો, તેઓના જીવનો નાશ, તેઓના પ્રાણનો નાશ કરવાને તને કોઈ અધિકાર નથી. મારા દેવે તેઓની માટે કિંમત ચૂકવી છે. તારી બધી અંધકારની શક્તિ ઈસુ ખ્રિસ્તના નામમાં દૂર થાય અને હવે અપાર પ્રેમમાં તમે તેઓને ઉચકી લો. અપાર પ્રેમમાં પ્રભુ તમે તમારી પાંખોમાં ઢાંકી દો અને એરેદ વૃક્ષના આશીર્વાદોથી ભરી દો. પ્રભુ ઈસુના નામમાં.